તરફ જઈ રહ્યા છે। પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાની લાઈમાં આ પ્રકારના અશ્લીલતા દર્શાવતા વિડીયો આપણે તો આપણા મા બાપની સામે એક મર્યાદા રાખીએ છીએ, ત્યાં એક લક્ષ્મણ રેખા હોય છે કે આ મર્યાદા અહીંયાથી વધારે ન ઓળંગી શકાય। આ તો જગતજનની માની સામે આટલી મોટી હરકત કરવામાં આવી છે, આટલું અશ્લીલતાનો આવો આખો વિડીયો એક સામે આવ્યો છે। નિશાંતભાઈ, પહેલા તો આપની આ મુદ્દા પર પ્રતિક્રિયા। ओम भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। राधा शक्ति मां शक्तिनी आराधनाना आ पर्वમાં, मां અંબેની આરાધનાના આ પર્વમાં, નવરાત્રીના પાવન પર્વને આજે આસુરી શક્તિઓએ જે બદનામ કરવાની કોશિશ કરી છે, લાંછન લગાવવાની કોશિશ કરી છે, એના બદલ સૌપ્રથમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી મા અંબેને પ્રણામ કરીને એમની માફી માંગુ છું અને આશા વ્યક્ત કરું છું કે ગુજરાતનો એક નાગરિક આજે મા અંબે પાસે પ્રાર્થના કરીને માફી માંગતા હશે કે મા અંબેના જે ચાચર ચોકમાં આવી ઘટનાઓ બની છે। સૌપ્રથમ તો તમારે જોવા જેવું છે રાધા કે જે વ્યક્તિઓ જે સનાતન ધર્મના નામે, ગરબાના નામે જ્યારે આવા ડિઝાઇનર આયોજકોના ગરબામાં જતા હોય છે, માની લીધું કે આયોજકો ડિઝાઇનર છે, માની લીધું કે આ જે વ્યક્તિઓ છે કે જે આવી અશ્લીલતા બતાવે છે એ પણ ડિઝાઇનર છે, કદાચ એનઆરઆઈ હોય કે ભારત દેશના જ નાગરિક હોય તો પણ તેમ છતાં પણ એમની જે એક્ટિવિટી છે, અશ્લીલતા છે, એ પણ એક ડિઝાઇનર છે। પરંતુ આ જે થયું છે એ તો મા અંબેના ચાચર ચોકમાં થયું છે ને રાધા। આ તો એવી વાત થઈ ગઈ કે તમે દારૂ પીધેલાને પકડ્યો અને દારૂ ક્યાંથી લાવ્યો એને છોડી દીધો। આજે હું તમને એક વાત કહું, વડોદરામાં ગરબા ચાલુ થવાના હતા, એની પહેલા બીટા નામનું એક સંગઠન, એના આયોજકોએ એક ચોથા વર્ગના સફાઈ કર્મી, દલિત સફાઈ કર્મીને લાફો માર્યો, એની જોડે મારામારી કરી, તો વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશને એનું આયોજન બંધ કરી દીધું, એને જે પરવાનગી આપેલી રદ કરીને 24 કલાકમાં એવા તો કયા જાદુ થયા, એવા તો કયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇન્ફ્લુઅન્સ આયા કે એ બીટાના આયોજકને ફરી વખત ગરબા કરવા માટે પરવાનગી મળી ગઈ। મને એ નથી સમજાતું, આટલી મોટી ઘટનાને 24 કલાક થઈ ગયા રાધા, તેમ છતાં ભારતીય જનતા પાર્ટી અને એમના અધિકારીઓ દ્વારા આ ગરબા ડિઝાઇનર ગરબા આયોજકોના ગરબાની પરવાનગી પરત કેમ નથી લેવામાં આવી? સૌથી મોટો ક્વેશ્ચન માર્ક આવે છે। શું એમને એવી કોઈ પોલિસી બનાવી છે કે ગરબા મા અંબેના ચાચર ચોકમાં આવી અભદ્ર, આવી અશ્લીલતા વાળું જો કોઈ પણ ઘટના બને છે તો એની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે? આમ તો તમે જો રાધા કે આ યુનાઇટેડ વે ની વાત કરીએ, એટલા સરસ મોટા ગરબા જે આખી દુનિયામાં ફેમસ, એટલા સરસ મજાના બાળકીઓ પાસેથી પાસના પૈસા લેવામાં આવે, જે ફિમેલ અને મેલ કેન્ડિડેટ છે પાસના પૈસા લેવામાં આવે, પરંતુ તમે જો કે કોઈ ગરીબની દીકરી ચણિયા ચોળી પહેરીને આ જ યુનાઇટેડ વે માં જો જવાની કોશિશ કરશે, જેની પાસે બિચારી પાસે પાસ નહીં હોય તો આ યુનાઇટેડ વે ના બાઉન્સરો અંદર એન્ટર નહીં થવા દે। રાધા, ધારો કે તમારી પાસે યુનાઇટેડ વે નો પાસ છે ને તમે ઘરે ભૂલી ગયા, પાસ નથી, તો આ જે બાઉન્સર હોય છે તમને એન્ટર નહીં થવા દેવામાં આવે, તો પછી આટલી મોટી ઘટના તમારા અંદરના આયોજનમાં થઈ તો કેમ એ લોકો કલ્પ્રિટ નહીં? કેમ એ લોકો માર્કમાં નહીં? માનનીય હર્ષભાઈ સંઘવી કહે છે કોઈને છોડીશું નહીં। આ જે રીલની ઘટના બની છે ખૂબ જ ભયાનક છે। માનીએ છે કે આજની જે જનરેશન, આજની જે યુવા પેઢી છે એ રીલના ચક્કરોમાં ઘણા એવા કાર્યો કરી જતા હોય છે। આપણે તો જોયું છે કે ખાઈમાંથી ભૂસકા પણ મારી દેતા હોય છે, લોકોના મૃત્યુ થયેલા પણ આપણે જોયા છે, રાઈટ? પણ આ આયોજકો ઉપર 24 કલાક થઈ ગયા। યોગેશ કાકા, માનનીય તમારા વરિષ્ઠ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના બોલતા હોય, તમે એમનું તો સાંભળો, લોકપક્ષનું નહીં સાંભળો, તમે કદાચ વીટીવી નું નહીં સાંભળો, પણ તમે એમનું તો સાંભળીને એક્શન લો ને। આયોજકોને 24 કલાક, અને હું તો કહું છું વધારે 24 કલાક માટે ગરબા બંધ કરી દો। જો એમને નુકસાન જશે લાખો કરોડ રૂપિયા તો ખબર પડશે કે એમના બાઉન્સરો માત્ર ને માત્ર ગરીબની દીકરીઓને બહાર કાઢવા માટે છે, બહાર ઉભા રાખેલા છે। અંદર બનતી ઘટના માટે તમે કોઈ જવાબદારી નથી, તમારી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી આવતી। આ સૌથી મોટો સવાલ ઉભો થાય છે ને રાધા। આજ સુધી એના ઉપર ચર્ચા નથી કરવામાં આવી, એના ઉપર કેમ ચર્ચા કરવા સરકાર તૈયાર નથી? હું તો સીધું ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, પછી આખા ગુજરાતના જે કોઈ મ્યુનિસિપલ કમિશનર આવા ડિઝાઇનર આયોજકોને પરવાનગી આપતા હોય એ સીધે સીધા આની માટે લાયબલ થયા છે, સીધે સીધા લાયબલ થયા છે રાધા। ઓકે।